ખેડા જિલ્લાના મૌદા તાલુકાના અલીણા ગામમાં પીવાના પાણીની સમસ્યાને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પથ્થરતોલા વિસ્તાર સહિત આસપાસના 100થી વધુ ઘરોમાં 2 મહિનાથી પીવાના પાણીના ગટરનું પાણી ભળી આવતું હોવાના આક્ષેપો થયા છે। દૂષિત પાણીના કારણે લોકોના આરોગ્ય સામે પણ જોખમ ઊભું થયું હોવાનું ગ્રામજનોનો દાવો છે। મૌદા તાલુકાના અલીણા ગામના પથ્થરતોલા વિસ્તારમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સામે આવી। ગ્રામજનોના આક્ષેપ મુજબ પીવાના પાણીની લાઈન અને ગટર લાઈન એક થઈ જતા છેલ્લા 2 મહિનાથી દૂષિત પાણી ઘરોમાં આવી રહ્યું છે, જેના કારણે પથ્થરતોલા વિસ્તાર સહિત આસપાસના 100થી વધુ ઘરોના રહીશોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। મહિલાઓના જણાવ્યા મુજબ વિસ્તારમાં પાણીની નવી લાઈન નાખવાની જરૂર છે, જ્યારે પાણીના વિતરણનો સમય પણ નિશ્ચિત ન હોવાથી મુશ્કેલી પડી રહી છે। ઘણી વખત રાત્રિના સમયે પાણી આપવામાં આવતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। સમસ્યાનો ઉકેલ ન આવતા મહિલાઓ અને ગ્રામજનોએ અલીણા ગ્રામ પંચાયત વિરુદ્ધ હાય હાયના નારા લગાવીને રોષ વ્યક્ત કર્યો। ગ્રામજનો દ્વારા પંચાયતની કામગીરી સામે પણ ગંભીર આક્ષેપો કરાયા છે અને તાત્કાલિક દૂષિત પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા તેમજ નવી પાણીની લાઈન નાખવાની માંગ કરવામાં આવી છે। હવે જોવાનું એ રહેશે કે ગ્રામજનોની રજૂઆત બાદ તંત્ર દ્વારા આ ગંભીર પાણીની સમસ્યા ઉકેલ ક્યારે કાર્યવાહી કરાશે। આ કયો એરિયા છે અને કેવી સમસ્યા? પથ્થરટોલા છે। પથ્થરટોલા જૂના સંચા સામે અહીંયા એવું છે કે જે આ પાણી આવે છે ને એ પાણી ખરાબ જ આવે છે। પ્લાન્ટ નાખ્યું છે નવાનું, તે નવાનું પાણી જે આરો નાખ્યો છે ને એમાં કોઈ દિવસ આરો થઈને પાણી આવ્યો જ નથી, ખરાબ જ પાણી આવે છે। અને આ જે કનેક્શન છે ને નલમાં એ પાણી જૂનાનું ભેગું આવે છે, ખરાબ પાણી બધું। તેવું પાણી થોડું ચાલે, ખરાબ પાણી પીવાય? કેવી તકલીફ પડે? ધોવાનું હોય તો ચાલે, પણ પીવામાં ચાલે? આરો નું વેચાતું પાણી લાવવાનું તકલીફ તો બધી સમસ્યા તો પહેલા એકવાર મૌદા ફોન કર્યો તો તલાટીનો ફોન આવ્યો કે બેન સારું પાણી આવી જશે, તમે ચિંતા કરજો નહીં, કશું કરવાની તમારી જરૂર નથી। એવું કઈ નહીં, એવું ને એવું ખરાબ પાણી આવે છે તો એવું થોડી ચાલે। બાળકોને કેવી સમસ્યા થાય છે? બાળકો બધાના બાળકો આ બધા અમુક લોકો સારા રહેશે, અમુક લોકો ગરીબ રહેશે, બધા બીમાર હોય તો દવાખાનામાં કોણ લઈ જાય? છોકરાને જોવાનું નહીં, એમને શું આટલું ખરાબ ગટરોનું પાણી થોડી પીવાનું હોય? શું માંગ છે તમારી બેન? માંગ એવું છે કે નવી લાઈન અમને નાખી આપે, નવી લાઈન અમને પાણી ચોખ્ખું પાણી આવે ને લાઈન અમને નાખી આપે, બાકી અમારી કોઈ માંગ નથી। અમે વેરો ભરીએ છીએ, અમે પંચાયતમાં વેરો ભરીએ છીએ, જે હોય બધું અમે કરીએ છીએ, તોય પણ અમારી માંગ આટલી કેમ પૂરી નથી થતી? તલાટીને ફોન કર્યો તો એક દિવસ આગળથી ફોન આપ્યો, મારા પર નંબર આવ્યો તો તલાટીએ એમ કહ્યું કે પાણી હવે સારું આવશે બેન, ચિંતા કરજો ને। અમે એવું કહ્યું કે પાણીનું ટાઈમ બાંધો, આ ટાઈમે પાણી અમારે આવવું જોઈએ, એ ટાઈમે અમારે પાણી આવી જાય, એ ટાઈમે પાણી આવતું જ નથી। ઘડીકમાં 2 દિવસે આવે, બપોરે 2 વાગે આવે, ઘડીકમાં 3 વાગે પાણી આવે, ઘડીકમાં 4 વાગે, એમની ફુરસતથી પાણી છોડે, એવું થોડી ચાલે? છોકરા સ્કૂલે જતા હોય 6 વાગે ઉઠી અને ફિર સવારે 2 વાગે પાણી ભરવા ઉઠવાનું, એટલું તો હોય ને। આજુબાજુના ગામડામાં જોવા પાણી કેવું સરસ આવે છે ને કેવી વ્યવસ્થા છે। અહીંયા તો કશું કરવું જ નહીં, જે આવે છે ને ખાઈને બેસી જાય છે, કશું એમને જોવું નહીં। જ્યારે આપણે કહીએ કે શરમાશરમી સારું ના લાગે, આપણે કહીએ કે ભાઈ આ કશું થઈ જશે। અહીં 1 વર્ષથી પાણી કનેક્શન જૂનાનું તૂટલું છે, બધાના ઘરમાં લીકેજ થાય છે, પેલું નળ ચાલુ છે જોવા, એ નળમાં પાણી લીકેજ આવે છે, ખરાબ ને સારું બધું ભેગું, એવું પીવાનું હોય પાણી? સરપંચ શું કહે છે? કશું કોઈ ગણગાર તો નહીં, આવતા જ નહીં ને, એવું થોડી ચાલે? ખરાબ પાણી પીવાનું અમારે તે એમનાથી આટલું નહીં થતું, પાણીનું નહીં થતું, ફરી સરપંચ એમને બનવાની જરૂર કઈ છે? એમનાથી ગામનું જે સારું ના થતું હોય તો પછી રાજીનામું આલ દેવાનું ને કે ભાઈ ના, 2 વાર ફોન કર્યા। કોઈ બીમાર પડ્યું હતું? અહીંયા બધા બીમાર જ છે, આ કોવારો લાગેલો છે જો, બધા બીમાર જ છે। પથ્થરટોલા ફળિયામાં રહીએ છીએ અમે। કેવી સમસ્યા? અમારા સમસ્યા એ છે કે આ કઈ વર્ષો થઈ ગયા વસ્તુને, આ ગટર ઉભરાય કરે છે, કોઈ પણ જાતની અહીં તદ્દન બેદરકારી ચાલે છે। આ તમે રસ્તો જોઈ શકો છો કે આ બાજુ જઈએ તોય ને આવીએ તોય તમે 2 પગ લઈને નીકળી નથી શકતા। માણસો કોઈ પણ અહીંથી નહીં નીકળી શકતા, તમે જોઈ શકો છો। રજૂઆત કરી કોઈ જોવા જ નહીં આવતું, એટલે તકલીફ તો ઘણી થઈ હતી। નાનું બાળક નીકળી પણ ના શકે, સ્કૂલ જવા માટે બાળકો જતા તો ઉચકીને મૂકે ત્યાં આ બાજુ નીકળે બાળકો। શું માંગ છે તમારી? અમારી માંગ એક જ છે કે અમારો રસ્તો સરખો કરી આલો ને ગટર લાઈન જે બ્લોક થઈ છે પાછી નાખી આલો નવેસરથી, અને પાણી જે દોરડું આવે છે ચોખ્ખું કરી આપો, અને જે ભૂંગળા નાના નાખ્યા છે પાણીના એ મોટા કરી આપો તો પાણીનો નિકાલ થાય, રસ્તો ચોખ્ખો થાય। કેટલી ગ્રાન્ટ આવી હતી આમ ખબર છે? લગભગ 5-7 વર્ષ પહેલા બ્લોક નખાયા હતા, એ માં હજી કોઈ જોવા પણ નથી આવ્યું ને કોઈ નાખવા પણ નથી આવ્યું। આ કયો વિસ્તાર છે ને કેવી સમસ્યા છે? પથ્થરટોલા
સમસ્યા તો એ જ છે કે 2 મહિનાથી પાણી કટનનું જ પીવાનું, પાણી માટે કોઈ આવતું નહીં, જતું નહીં, ધ્યાન આપતું નહીં ને પંચાયત વાળા ગ્રાન્ટો ખાઈને બેસી જાય છે ને પંચાયતમાં જઈએ છે તો ધ્યાન આપતા નહીં ને કશું એ દેખરેખ જ નહીં નહીં છોકરાઓ બીમાર, એ બીમાર તો આજ 15 દિવસથી મારા દિયરનું આખું ઘર બીમાર છે, અમારે તો અહીંયા બધા બીમાર છે. તો આના પગો તે પાણીથી જ પગો અડતા, હા પગ દુખતા થઈ ગયા છે. એ સમસ્યા અમારી ને અમારે સારું પાણી જ જોઈએ ને મચ્છર. પ્રશાલ પંડ્યા, દિવ્યાંગ ન્યૂઝ, નડિયાદ, ખેડા.